મૃત્યુનો દિવસ, મૃત્યુનો સમય અને મૃત્યુની જગ્યા, આ ત્રણેય વસ્તુ એ વિધાતાએ નક્કી કરેલી છે. જે દિવસે, જે સમયે, જે જગ્યાએ આપણું મૃત્યુ લખેલું હશે ને, આપણે ત્યાં જવું જ પડશે. ઘણી વખત આપણે નથી જોતા ક્યારે કોઈનું અચાનક અમુક જગ્યાએ મોત થાય ને, એટલે આપણે એવું કહેતા હોય કે ભાઈ ઈ માણસ તો કોઈ દિવસ ત્યાં જાતા નહોતા, પણ ખબર નહીં આજ કેમ ત્યાં જ્ઞાન આવું થયું, આપણે આવું કહેતા હોય. પણ વિધાતાએ એના મોતના માટે એ જગ્યા નક્કી કરેલી હોય એટલે જવું જ પડે. વિધાતાના લેખે ક્યારેય ખોટા નથી પડતા. એકવાર એક ઝાડની બખોલમાં એક પોપટ બેઠો, એટલે પોપટની પાસે યમરાજા આવી અને હસવા લાગ્યા છે, દાંત કાઢવા લાગ્યા. એટલે યમરાજા આવીને આમાં દાંત કાઢે પછી તો ભલભલા હોય, ગાડા ગગડી જ જાય ને. પોપટે ગભરાઈ ગયો છે, આખો ધ્રુજવા લાગ્યો. એટલે થોડીક વાર થઈ નારદજી આવ્યા. એટલે પોપટ નારદજીને કહેવા લાગ્યો છે કે નારદ, ખબર નહીં મને આજે આમ બહુ ગભરામણ થાય છે, કારણ કે યમરાજાએ મારી સામે દાંત કાઢ્યા છે. એટલે પોપટે નારદને કહેવા લાગ્યો છે કે નારદજી, મને બહુ ડર લાગે છે, મને બીક લાગે છે, મને જલ્દીથી કોઈક સલામત જગ્યા હોય ત્યાં તમે મૂકી જાઓ. એટલે નારદજી તો સંત હૃદય છે, દ્રવ્ય ગયું હૃદય. પોપટને કહેવા લાગ્યા, કાંઈ વાંધો નહીં, હું તને મારી શક્તિથી હાલ હિમાલયની ટોચ ઉપર મૂકી જાઉં. એટલે નારદજી એ પોપટને પોતાની તીવ્ર ગતિથી હિમાલયની ટોચ ઉપર મૂકી દીધો છે. અને પછી નારદજીને વિચાર આવ્યો કે યમરાજાએ આ પોપટની સામે દાંત હું કામ કાઢ્યા, લાવ જઈને પૂછું તો ખરો. એટલે નારદજી યમરાજની પાસે જઈને પૂછવા લાગ્યા છે, મહારાજ, તમે પેલા પોપટની સામે જોઈને હૈસા શું કામ, કારણ શું? એટલે યમરાજાએ નારદને કહ્યું છે કે નારદ, હું એ પોપટની સામે જઈને નથી હૈસો, પણ હું તો આજે વિધાતાના લેખની ઉપર હૈસો છું. નારદે પૂછ્યું કેમ? યમરાજાએ કહ્યું, નારદજી, આજે વિધાતા ખોટા પડવાના છે. નારદજીએ કહ્યું, યમરાજ, વિધાતા કોઈ દિવસ ખોટા પડે જ નહીં. વિધાતાના લેખમાં કોણ મેખ મારી શકે? યમરાજ કહેવા લાગ્યા છે કે પણ આજે વિધાતાએ ખોટા પડવાના છે, કારણ કે જે પોપટ છે ને, આજના દિવસે વિધાતાએ એનું મૃત્યુ લખેલું છે. સમય પણ હમણાં 1 મિનિટમાં એ પોપટ મરવાનો છે. વિધાતાએ એ પોપટનું મોત, એનો દિવસ અને સમય એ તો બરાબર લેખા, પણ વિધાતા આ પોપટના મૃત્યુની જગ્યા લખવામાં થાપ ખાઈ ગયા છે. કારણ કે વિધાતાએ પોપટના મૃત્યુની જે જગ્યા લખી છે ને, એ પોપટ કદાચ ગમે એટલો ઉડે ને તો 1 મિનિટમાં એ જગ્યાએ પહોંચી ન શકે. નારદજીએ પૂછ્યું કે પોપટના મૃત્યુની જગ્યા વિધાતાએ કઈ લખી છે? એટલે યમરાજાએ કહ્યું છે કે હિમાલયની ટોચ. નારદજીએ કહ્યું, યમરાજ, વિધાતા કોઈ દિવસ ખોટા હોય જ નહીં. એ પોપટને હજી હું હિમાલયની ટોચ ઉપર મૂકીને આવ્યો છું, જાઓ જઈને કરો તમારું કામ. વિધાતાના લેખ એ કોઈ દિવસ ખોટા હોતા નથી. મૃત્યુનો દિવસ, મૃત્યુનો સમય અને મૃત્યુની જગ્યા, આ ત્રણેય વસ્તુ નક્કી કરેલી હોય. મૃત્યુ આ જગતમાં સત્ય છે, એટલે એને ટાળવાની ક્યારે કોશિશ ન કરવી. પણ આપણું મોત સુધરે કેમ એવા આપણે પ્રયત્ન કરવા. અને જો મોત સુધારવું હોય તો આખું જીવન એ પરોપકાર ભાવથી જીવવું જોઈએ. કારણ કે ભગવાને આપણને જ્યારે આવો સુંદર માનવનો દેહ દીધો છે,
84 લાખ યોનીના ફેરા ફરીને આવ્યા ને ત્યારે આપણને માનવનું શરીર મળ્યું છે. અને હવે પછી ખબર નહીં ભગવાન આવું સુંદર શરીર આપશે કે નહીં આપે. કર્મ એવા હારા કરીને જાવ કે આપણે જ્યારે અહીંથી વિદાય લઈએ ને ત્યારે લોકોની આંખમાં આંસુ હોય, લોકો આપણને યાદ કરીને રડે એવું જીવન તમે જીવો. કારણ કે માનવનો દેહ એ પરોપકાર કરવા માટેનો દેહ છે. માનવનો આ દેહ ભગવાને દીધો છે બીજાને સુખી કરવા માટે દીધો છે.